હા અરે આબુ તાર જન્મ આબુ જ પડશે કે હમણાંથી મોહનતાળ શું ખાતો છે ગોમમાં તાણ એટલે ઘેર રહ્યો તો તારી મમ્મી ને કોમ કરાય મારે પેલો બેમલો આવતા જતા પછી કે વિહોમ શેમ નતા આયા એટલે જવું પડશે બેમલા છોકરાની જન્મ મારે જોનમાં ચિંતા નહીં હવારે વહેલા ઉઠી જો ને 2-12 વાટ્યા એની ચિંતા કરશો નહીં પણ બેમલા ની વિહોમ તો જવું જ પડશે એટલે લોબેન જવાનું છે આબા અંબા મોરું થઈ જશે તે રાત પડી જાય તો આપણે શું રોધવાનું છે ઘેર છે માર મમ્મી રોટલા બનાવી દે એની ચિંતા કરશો નહીં ખાવાની ઘેર આવીને ચિંતા કરશો નહીં અમે એક દારો મોહનથાળ નહીં ખોય તો હું થઈ જશે તને શિયા દાળમાં હતા ખાધો હમણાંથી થોડા દાડા પછી પેલા જીવણી એવું મોમેરું લઈને જવાનું જ છે કે એમાં આવજે કા 2 દાડા રહેજે ભાઈ જીવણ યાર મોમેરા નક્કી નહીં ચમ નક્કી નહીં? ગમવાની પાછું જાય આ ઓનો ઠેકોણા નહીં પેલા પાડ કશું છે ગીધામાં ઓનો એ અરે એકલો મૂસો ચડાવ ફરે છે એવું ના હોય પણ એટલે વ્યવહાર હોય ને એ તો કરવા જ પડે પણ પેલા મોમા ઈહોના મોમેરા નો વિચારું હાલ આયેલી ડીશ ખરીને જવા નહીં દેવાની પેલા જમીન લેવાનું આવતી ડીશમાં કશો વાંધો નહીં તાર મમ્મી કહે છે પેલા દૂધને ઇસ્ત્રી મારી દેવો રાતી આ તો કહી દઈએ છીએ કમ્પ્લીટ થઈ જાય લુગડાની ચિંતા અને ચાંદની ચિંતા કરશો નહીં મોમેરું જ હોય પર આય છે ને આગોરજનક વગારા ના હો ઇસ્ત્રી જોરદાર કરી છે દોત્યાને અરે સ્ત્રી તો કરવી જ પડે કા અમે તૈયાર લુગડે ફરવાનું છે ખબર છે તું તૈયાર લુગરે શેમ ફરી છે સરપંચ તમને કહેવા આવ્યો તો કીધું ગામમાં 4 માણસને કહેવું તો પડે કા મોમેરું વાળવા જવાનું છે તૈયારીઓ કરી દીધી છે હણિયા અરે તૈયારીઓ એટલે આજે અરે બોલા કહેવા તો આવ્યો છું કે મોમેરું વાળવા જવાનું છે એટલે શાનું જવાનું છે હજી નક્કી નહીં કર્યું તો પેલા હું પાડાનું પૂછડું કેવા આવ્યો છું હાલ વાત થતી હતી કદી વ્યવહાર કર્યો છે કે નહીં કર્યો લે અરે વ્યવહાર નહીં કર્યો પણ સરપંચ તમને કહેવા આવ્યો છું મેં કીધું બહાર ગામ જતા ના રહો કે એટલે પેલા કીધેલું સારું એટલે સોમલાલ કીધું નહીં કીધું તો પેલા મનુ વાયકર હું કેવા આવ્યો છું મોમેરાનું વરવાનું જીવનલાલ પેલા તમારા ભાઈઓને જે ભાગે પૈસા આવતા હોય ઈવન કહી દો એ પૈસા હાલે તમે તમારા પૈસા એટલે ભેગા ભાગ કરો મારા પાંચથી લેવાનો હોય તો પેલા મને કેવા આવ્યો છું મૂર્ખા ના અમારા ભાઈ પાસેથી લેવાનું તો પેલા ભાઈને તૈયાર કર કે પછી મેલા વાળા તો પછી કેવાનું હોય એવું હું એવું આજ સુધી જિંદગી શું કાઢી દીધો કોઈનું મામેરું ભર્યું છે કે નહીં પડ્યું સરપંચ નથી પડ્યું હોય પેલું ભરો જ છો ને હા એમાં તો તમને કહેવા આવ્યો છું નકર વહેલા ખબર હોય તો આટલી કરાવો ના તમારું કા કહેવા આવું અને ફૂવો કાલ કેવાયા હતા ને ભેગા થયા હતા મને ગમો ભેગા થયા તા ક રસ્તામાં જ આયા તદ ભેગા થયા હતા કે મમેરા કેવાયો તો જીવણિયા આબરૂ જવી ના જોવો જો તો હમા ગોમ સરપંચ આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી આબરૂ નહીં જવા દેવાની અને ફોન કીધું છે ધૂમધામ મોમેરું ભરવાનું છે હારું કર્યું ને કે આબરૂ જાય તો તારી મૂસોના સોયલા મારે બેહવું પર એટલે આબરૂ નહીં કાઢવાની ઉવા ઓલે જો લુગરો લેજો પાછા હો અરે લેવું જ કા સમ નહીં લઈએ હારી મોજડી લેજો પાછા અરે મોજરી લેશું અને કે ડગલીએ લેજો અરે ડગલીમાં ફૂવો હારા લાગશી કોટી ડગલી નહીં એ કોટી લ્યો કે લોટી લ્યો તારે હારું લેજો અને બીજું કોઈ બીજું તો જીવણીએ જે ફૂવો કઈ જાય હોય દાગીનો અને જે ઓઢમણો એ લઈ લેવાનું હા ફૂવો તો કઈ જ્યાં છે ઓઢમણો અને દાગીનો બધું એ હું મંગાવીશ ફૂવાય 5 તોલાનો દોડો કેટલા નો લે 5 તોલા હોનાનો દોડો તો જીવણીએ તમે પહોંચી વળશો સમ નહીં પહોંચી વળીએ 2 ભાઈ છીએ ને આમ કેટલું આવો ભાગમાં વાત સાચી છે. હા તાણ પછી અને મારે એકલા થોડું ભરવાનું 2 જણા ભરવાનું છે એટલે હમણાંથી કદી હોની દુકાને જો લેવા હા મારે હું કરવા લેવા જવું પડે અમુ મોમેરું આવી છે તમે લાવ્યો આમ અવસરોમાં પેલા ચોક્કસ હોય જીવનલાલ હું કા લાવી મેલું એ તારો ઢોલ શું વાગે છે તને ખબર છે અલે ભાવ કેટલો છે જો સરપંચ ભાવ હોય કે ના હોય અમાર મોમેરું ભરવાનું છે એટલે ભરવાનું છે 5 તોલા 5 તોલા જીવણીએ વટ તો પડી જાય હો તે જીવણીએ 5 તોલા હોનું મંગાવી છે તો બીજું એ મંગાવી તો છે કે હંગાતી અરે 70 દુ 140 ઓઢમણો લેવાનો છે એટલે આખા ગોમનું વધારવાનો છે કોઈ બાચી નહીં મેળવાનું ખો ગમમાં ફુવાની એ તો હું ફુવાનું કુટુંબ ભારે હોય તો લઈ જવો પડે સરપંચ તાણે તમે હારું કેવા પણ આટલું બધું મોટું મમેરું પર હલે જીવણીયા અરે ભરવું જ પડશે કે અમાર બાપો કહેતા હતા કે માર બુનનું મમેરું હોય તો ભરજો જ હતા જીવણીયા કઈ જાવ ગોબરડો હો
તો પછી પાછી પોની ના કરતા હા. અરે પાછી પોની કરીએ બીજા આ જીવન ગોબર નહીં હો આજ સુધી પાછી પોની કરીએ નહીં અને કરશે નહીં હો અને સરપંચ પણ મમ્મીનું જેવું તેવું નહીં ભરવાનું અમે બે ભાઈ ખરા ને લાખ રૂપિયા તો થારમાં મેકવાના છીએ રોકડા તાણે વ્યવહાર કરવા. હા વ્યવહાર કરવા છે એમ ના ના બરોબર છે જીવનલાલ. તાણે તો મને તો એવું લાગે છે જીવણિયા આ મોટામાં મોટું મામેરું તાર ફુવાનું છે એ ગમો હા. હા અને આ લૂસનો કરશું ને તો અલગ હા? તાણે અને ડીજે હંગાતી લઈ જવાનું હો જતા પેટા ને બેટા ફૂરતા જવાનું સૌ હતો ના ના બરોબર છે જીવનલાલ મામેરું તો ભરવું જ પડે. હા ભરું તો મોમાં ના ભરું તો કોણ પર હતા? અને બોણા 4 તો તલવારો લઈ જવાની શું કરવા લે પટા ખેલવા ભાઈ કેતો સોમલો કે આપણે ત્યાં જઈને પટા ખેલવા પડશે તારા પટ્ટા કે ઉતરી રહે જીવનલાલ પેલા જ ના હોય તો ભેગા થઈ આવજો ન કે મામેરું ભરશો તો તમે. જીવણિયા કાલે વરવા જવાનું ગોઠવતો હોય ને તો ગોઠવતો નહીં કાલ બેમલાના છોકરાની જોન જવાની છે ને ઈકર મારા જવાન છે જોનમાં જવાન છે કાલે. હા એટલે આ પમદાર જવું હોય ને તો હું તૈયાર છું અને પેલા સોમલાને તૈયાર કર. હા એટલે કાલ લેવા નહીં જવાનું હજી સોમલાની વાત કરવાની છે જીવનલાલ પબડો મારી વાત પેલા ના હોય તો તમારા ભાઈને સોમલાન ભેગા થઈ આવજો ન કે મામેરું ભરશો તમે અને ગવાશે સોમલાનું ખબર છે ને અત્યારે પેલા હોય કેવા આવ્યો છું પૈસાની સગવડ કરી મેલી છે બે જણાએ. અરે અમુક કરશું તૈયારીઓ કરી દો આયા દાડા ના કરવાની હોય. બુદ્ધિનો લટ છે લે. હા તો મારે એકલા થોડું કરવાનું છે બે અલ્યા ભાઈઓ એકલા કરવાના. નહીં કરવાનું તારા પાસે તૈયારીઓ થઈ જઈ. અરે ગમે ત્યાંથી લાવી જોઈએ એકી દાડો હજી ખબર નહીં એ તમને. મૂર્ખા ગમે ત્યાંથી લાવી દે એવા વાયદા ના ચાલે. સમજ. પેલા ખીચામાં માલ જોવા પછી બહાર નીકળાય હા એમને તો અને નહીં કહેતા સોમલાને હોય. પેલા કિયા ને કે એને શોય ઢોલ વાગતો છે બીજા હા અત્યારે ઈકણ જ જઉં છું સરપંચ એને પેલા ભૂલી એને જાઉં. સમાચાર આયેલ કે આપણો મમેરું અરવા જવાન છે અને કાલે નીકળવાનું છે એટલે તો સરપંચ તૈયારીઓ રાખ. હા જઉં છું એને કહું છું પણ આ તો ગો મારવાને કેવું પડે કે અલ્યા અમે તો તૈયાર થઈને આવી જાઉં. તમે કહેવાય દાડો હા તૈયાર થઈને આવી જાવ પણ મારે તો કેવું પડે કે મોમેરું આવી છે મારે એટલે આયે ડોશી મરી જઈ હોય પણ 12મું ઊંઘ કરે એવો છે. એ સરપંચ એવું બધું નહીં કહેવાનું હોય અમાર ડોશી જીવે છે અલ્યા જેમ થતું હોય એમ થાય પેલા તારા ભાઈઓને સમાચાર હાલ ઈવાની તૈયારીઓ છે તમારા બે જણાની તો અમાર તો ભાઈ નવું ધોતિયું પહેરી નીકળવાનું છે કે. હા તૈયારીઓ જ છે કે હા? અમે ફૂવો કઈ જાય છે ભરવું તો પડશે જ કે અલ્યા એ જીવનલાલ પાછા તૈયારી અલ્યા કરવાની ભરવાની ના નહીં પાડતો પણ 5 તોલા એટલે કોઈ જાણું મોટું મમેરું ના કહેવાય. આ તો કેટલા રૂપિયા થશે આ તો 5 તોલા છે ઘણું એ વેચી માર્યું એટલે જીવણે વેચી માર્યું ખરું પણ કોઈ દારો લેવા જો ખરો. આમ મારે શું જરૂર છે હાલ હારું હજી કરવાનું. બાવળીએ ખબર નહીં હોય કે કેટલા પહોંચી આ મામેરું આવ્યું જરૂર નહીં જીવનલાલ. પણ જો જ નહીં દુકાન હું ખબર કે કેટલો ભાવ છે પણ આમ જશું એટલે ખબર પડશે ના ના કે. જે એટલે ખબર પડી જા બરાબર. તારી મૂછો નેચી છે ને એ ઊભી થઈ જાય. અરે સરપંચ વટ પાડવાનો છે અને આખા ગામમાં કહેવાનું છે મોમીરું ભરવાનું એ છે કોઈ મારે. ડુંગળી બટાકો નહીં લાવવાનો 5 કિલો 5 તોલા હોનું લાવવાનું છે હોનું. મારે એકલા નહીં લાવવાનું 2 જણા ભેગા થઈને અલ્યા લાવવાનું છે જીવનલાલ બે જણો લાવવાનું છે પણ પેલા પેલા પૂછજો કે ગીધામાં હશે કે નહીં. અરે ન કે આયા દાડા મામેરું હોય પર રહી જશે. ભોણા એવી ચિંતા કરવાની જરૂર નહીં ના પણ તો છે કાલ વાત કરી હતી કે હવે સગવડ છે તાણ તો કશો વાંધો બરાબર નહીં, જીવને ટેટા જ અમારે ફોડવા છે કે અરે ટેટા તમે ફોડજો ના ના અમે જ ફોડશું કે પૈસા તમારા છે ને ટેટા અમારે ફોડવાના છે. અરે દુવારો તમારે કાઢવાનો ટેટા ફોડી દુવારો તો ટેટો માંથી તમારો નેકરી રહ્યા. ટેટોનો ને- 5 તોલા હોનું મંગાવી જો તોય જો કે ભણા કેટલા? તોરે મગજ ઉપર નહીં. કશો લોડ નહીં મામેરું ભરવું ને તો જોડે રમત ના ખેલ છે એવી વાત છે ના જીવણિયા. ના સગવડ કરી મેલી છે ને એમાં જીવણીઓ આટલો ઉતાવળિયો થઈ ગયો છે હા. પણ આર્યો સગવડ કરીને બેઠો છે પણ પેલો એ આપણે નહીં જવાનું ભણા આપણે તો પમદાન નેકરી જવાનું હેરો ગાડી બેહવા આપણે બેસી જવાનું. આપણો તો ત્યાં થઈને બજારમાં જઈ અને વારવા વાળા વાળો ને આપણો તો રસ જ પીવો છે કે. આપણે તો ભણા દુકાનમાં જઈને એસી ચાલુ છે ચા પાહા તો દુકાન વાળો પાહા રસ પાહે તો જીવણીઓ ને પાહે. બસ આપણે તો ગાડી બેસી જવું છે ને આબુ જ છે કે ના ના જવાનું હું કા પાછા પડીએ. ભણા આ ફુએ એટલું બધું માજ્યું છે પણ આ એક વિવો ઘેર થઈ જાય ને એટલો ખર્ચો તો મમેરાનો છે. આટલું બધું મમેરા મંગાય છે ને એટલે મને નહીં લાગતું ફુવા પહાણ કોઈ હોય. અમે 140 તો કેવો ઢોમળો લઈ જવાનો છે મમેરા આખા ગામમાં હાલવાનો છે કે હું ફુવા એ રે વિવાના વણ પહાણ મંગાયો છે. વાત સાચી છે અને ગણાઈ જાય કે મમેરામાં કશો વાંધો નહીં જીવણીઓ બજારમાં જશે ને એટલે ખબર પડી આપણે જાય તો જવું જ છે કે એની ચિંતા કરશો કેટલા નહીં. વીએ હોત થાય છે ને એ તો પછી જ ખબર પડી
હાલ તો જીવનીને હક પટ્ટીઓ મારે છે પણ લાવશી જીવનીઓને આપણે શું લાવવાનું છે ચિંતા કરશો નહીં આપણે તો તહી લુગડે ત્યાર થઈને મોમેરામ ઉપડી જવાનું મોહનથાળ ખાવા પાછા નહીં પડવાનું તો પછી ખબર ના પડે મારા ઘેર આબુ પર એવાના તાણ ન કાઢ્યા તો ઊંઝા જ રે સોમલા એ સોમલા હું કરે છે શિકાર એવું કરી છે લે હા જીવન એટલે મારે હોય પણ તમારે મારા ઘેર ના હોય સમ અલે ઈકણ આવ્યો હોય તો કોઈ ખબર પડે શું કરવાનું છે કોમ હતું લે ભૂલી જો કહું સમ આવ્યો તને અલે મોમેરું નહીં વાળી લાવવાનું તૈયારીઓ કરી એમ કે મોમેરું તો લાવવાનું માની છે ખબર નહીં લ્યો. તને એકલાને જ ખબર છે ફૂ આવીને કહી જાય તોય ભૂલી જાય હજી કેવું કરવું છે ઓય તને એકલાને નહીં કીધું મનીએ કીધું છે મનીએ મગજમાં ટેન્શન છે કે મોમેરું ભરવાનું છે ને ભરવાનું જ છે હા તે ભરવાનું છે તૈયારીઓ કરી એમને ભરા હા આમ તું કે દાડે તૈયારીઓ અમાર તો જો કાલ નહીં પમદા લેવા જવાનું છે આ કીધું કશું વાંધો નહીં, લઈ આવીએ ઓ પાછો કશું વાંધો ઊંઘમાં ના રહેતો નકર દાડા જતા રહે ખબર ય નહીં પડે નહીં. હું તો મોમેરું કોઈ આનું પૂરા. ઊંઘમાં નહીં જીવનીએ. ઓહો એટલે કહેવા આવ્યો છું તમે છો મારા ઘેર આવવાના છો તમને તો હું ચિંતા છે ચિંતા જીવન કેવું ને. હોય? હું કીધું મારે ચિંતા કરવાની એકલા તને એકલાને ચિંતા છે મને કેમ ટેન્શન નહીં હોય તે ઘેર આવું ઊંઘાઈ નહીં આવતી ટેન્શન એટલું છે ફુવાન મોમેરું ભરવાનું છે તે હા ચોથી આવા આ તું બધું ફૂંચી મેલ્યું કશું બચાવ્યું નહીં હોય એટલે પછી ને ઊંઘાવા જીવન મસ્કરીઓ કરશો નહીં ગમે તે કાંઈ મોમેરું તો ભરવાનું છે હા તે વચ્ચે ભરવાનું સાથ. જે ખર્ચો થાય ને અડધો અડધો આલવાનો છે ઓ પાછા તે મને કે તું એકલો ભરી નાખજે અડધું હું આલે હા તે હું આનો એકલો ભરું તે શું કીધું મી પણ અને કી હાનો જમીનમાં નહીં ભાગ લીધો ગરમ હનો મારા ઉપર થઈ જાય પણ ગરમ નહીં થતો કઉ છું તને જ્યારે કેવું આવું પડે તને તારું કીને ગરમ થઈને જ બોલવાનું વાત કરું તે તારું તો નહીં કઉ છું અને કાયદેસર કઉ મને આલી છું દીધા હોય એમ હાલી મને દીધો એકલો ના ભરી કાઢતો હોય તું તો અને હું આનો એકલો ભરું આપડા બેહોન ભરવાનું છે કેવાયો પાછો તે ના નાખી દી ના ની પર બાપનું બધું લઈને નહીં બેઠો અને તું તો કાલ ઉઠી જીવન. પડી જાય તો મારી મૂછોની આબરૂ જાય મારા બાપનું લઈને નહીં બેહી ગયો હું મારા બાપનું લઈને બેઠો છું હવે હા તે તારા બાપનું લીધું હોય ને હું મારા બાપનું નહીં કેતો તારા બાપનું કઉ છું હવે. આનો વાત કરું છું તે મારા બાપનું ધનો આલુ હવે તું કને આલી દી પણ હા તે હું એનું આલુ લ્યા હું મારા પાસે રાખું બધું હું આ આલુ. ડેલી આલી એવો નહીં કોઈને આ ધેલી નહીં રૂપિયો થાય ને ઉપર તોય 2 ભાગ પડશે 50 પૈસા આવશે આ સમજી લેજે પાછો અને તૈયારીઓ કરી રાખજે 1 રૂપિયો ઓછો નહીં લાવો અને હું તો આલુ એ નહીં મારે જેટલો અડધો ભાગ આવશે ને એટલો જ આલુ તાર બોલ્યા કાન લઈ લેજે 50% મારા પાસેથી ભાગ હા તે હાલે જ છે. કારોબાનું ઓછું રાખો થોડું કારો જ તો નહીં કહું છું હોભરું છે વગર હા તે હોભરીને તો ચાલે જોને તું એકલો મોમેરો નહીં ભરી કાઢતો આબરૂ નહીં કાઢવાની મોમેરું ઊંચા જાસ્તા થઈને ભરવાનું છે ઓ પાછા ગમો બધું કીધું છે ભરી કાઢ કે જતા એકલો હા હું એકલાનું ભરું લ્યા મારે એકલાનું ભરવાનું હોય ને તો ભરી નાખ્યું તારુકતા આવું કહેવા ના આવું એકલો લાઈન બધું મેં ભરી કાઢું હાલી દે જમીન એકલો ભરી નાખું હેડ હા ઓવ જો કે જમીન લેશો આને મને ભરું એ જમીન વાળી કેટલો મોમેરો પડે ખબર છે કેટલા રૂપિયા આવે કેટલા આવું કરોડ રૂપિયા આવે હા તે કરોડ રૂપિયા ભરી નાખ્યો હાલવે જમીન કે જીવને આવું જતા મોમેરું ભરવું હોય ને તો ગોબરબાનું એક ડગરું ઓછું કરો ભરાઈ જા જતા મારે શું કરવાની જરૂર નહીં મારા તો સગવડ છે તારા કહું છું માર તો તારા. થઈ જાય ગમે તે આગુ પાછું કર્યું અને લેવાના લઈ લેવાના અડધો ભાગ આલવાનો છે તૈયારીઓ કરી મેલજે ઓ પાછો હું ઇંગ્લિશ માં બોલ્યો અડધો તો કીધો તને હા હા તે અડધો ચાલે કા શું જીએ અને તારા પમદાર જવાનું છે ને પમદાર જવાનું છે અને તારે જો કહેવાનું ને કહી દેજે હું મારા કહી દઉં જીવનિયા જોકન કીધા જેવું હોય ને ઈકન કેજે પાછા આખા ગામમાં ના કેતો અલ્યા તારા આખા ગામમાં ઓળખાણ હોય પેપર જેવું છે તારા હા તે પાસે. હું જોવાય કે તું મારે કેવું પડે કા મમ્મીરા હું ના જોવાય કાન એટલે મારે જવું પડે 50% અડધો ખર્ચો મારે નહીં આલવાનો પાછો હા, તો તે તું- બોલાઈને બોલાઈને બેહી જાય એવું હોય તો સાધન હું એવા માટે જુદું કરી આલ્યું હું બારું હા હાલે. કશો વાંધો નહીં. ઓ અને બાર હા અને આ દાડા પાછા ફરી ના જતા પાછા એમ ના કહેતા કે મારા પાસે સગવડ નહીં થઈ પેલા પાન લેવાના છે પેલા પાન માગ્યા છે હજી હાલ્યા એ નહીં વરી વરીને કહેવા આવશે એટલે હું ફરી જાય લે હા સગવડ મારે કરવાની છે ટેન્શન મને છે હા? અમારું નક્કી નહીં હવે હવે ટેન્શન હોય તો ના હોય તો તું ભરી દે ને જફા જાય મારા હેર ને
અલ્યા મારે એકલા ભરવાનું નહીં ને કે હું ભરી કાઢું. આ તો 2 જણા ભરવાનું છે ને ઈમો. હું ભરી કાઢા જો કે મોમેરો ભરશે અને આ તમારું નક્કી નહીં, પાછા આયા દાડા ફરી જો કે તમાકુ નહીં વેચવાની, ઓને હિસાબ નહીં કર્યો, ઓના પણ લેવાના હતા તે આલ્યા નહીં, એ રીતના પાછા બોનો કાઢો. વેચી માર્યું તમાકુ ને બધું એ. હા તો પછી સગવડ કરી મિલજો. ઓહો મારો વર્ષો જીવણીઓ સાધન આવી જા, પાછો ટ્રેક્ટર મે લઈ જાય કણ વલ્લા. ઓહો હા કહી દેજે સાધન નું. મારે કોઈક સગવડ કરવી પડશે. હું પમદાર તું હરવા જવાનું કે સાર્યો અને જીવણીઓ કહેતો તો ખરો મને કે જે બચાવ્યું હોય ને એ પાછા અમુક ના હોય તો મોમેરું ભરવાનું છે, પણ મીઠ તો કોઈ બચાવ્યું જ નહીં. જેટલું કમાવાનું છે ને એ બધું વાપર્યું જ છે. ના હોય ને તો ખેમાન ઘર હું જવા દે, કોક તો સગવડ કરવી પડે. ગમે તે આઘું પાછું કરીને મોમેરું તો ભરવું છે, વટ પારી તો દેવો જ. હવે તો અમે નવરો થયો છું, લગન રૂપાળો ચાલુ થઈ ગયો છે. બાલ કપાઈ આવું, સરસ દાઢી બાઢી કરાઈ આવું એટલે શું છે, ચોક બાર ગામ જમણવારામાં જ્યાં હોય ને તો આમ લાગે કે ના કમ્પ્લીટ માણસ હોય છે. ભલે આપણે ગમે તે કરતા હોય પણ દેખાવમાં બધું શું કમ્પ્લીટ રીતના રહેવું પડે. અને બીજું વસ્તુ કે સમય રહ્યો ને સમય એ કોઈક વિદ્વાન કહીને જશે ને બરોબર કહીને જશે કે બધું તમારા પાસે રહે પણ સમય નહીં રહે. સમયને કોઈ પકડી નહીં શકે. પૈસા ગમે તેટલા કમો ને તો ભેગા કરવા હોય તો ભેગા થાય પણ સમય કદી ભેગો ના થાય. કાલે શેવડા હતા શોમો કાકોને બધા હંગાતી દફતરે ખભા નાખી અને નિહાળમાં ભણવા જતા. સાહેબ નિહાળમાં લેશન ના લસી જાય હોય ને તો એ બધાને લાઈનમાં ઓકા પાડે અને આપણે તો લેશન કમ્પ્લીટ જ રાખતા. શોમા કાકાને એવા કૂટે ને મારીને કોથળા જેવા કરી નાખે તો એ શોમો કાકો ના સુધર્યા તે ના જ સુધર્યા. એક દાડો તો પૂંદો બા ધોકો લઈને થયા હતા ભાઈ. આખા ગોમ કોરે મોરે એવી સકડીઓ મરાઈ એ દાડાથી મોણસ સુધર્યો અને એ દાડાથી બધું નિહાળમાં રેગ્યુલર થયા. પણ પહેલાંના સાહેબો હારા હતા, લાફા મેલતા અને શીખવાડતા છોકરો શીખતો. અત્યારના સાહેબો રહ્યા ને એ નહીં લાફા મેલે તો એના મા બાપ પાછો ઉપરાળું લઈને નિહાળમાં જ હોય કે અમારા છોકરાને મારવાનો નહીં, નક્કી કેસ કરી ગયું. પછી હું સાહેબો ભણાવું એકલો કરે છે. શોભા કાકા બેઠો તો ને અચાનક આપણે નિહાળની બધી વાતો યાદ આવી ગઈ. જૂની વાતો યાદ આવી. પેલા ભગુભાઈ તમને મારતા હાથ ધરું તો લાફો મેલે ને સાલા પુત્રા. હાથ ધરું તો ચંપલ કાઢું ટોપી વાળા આપડા જેવી ટોપી હતી ખબર શોભા કાકા એ વખતની તો વાતો ના થાય. હેડી ના આવતા ચારામાં ભણાવવા. ના થતી હોય ને એટલે એકબીજા એવી હળીઓ કરીએ અને પેલું મોગરો ચંપો હજારીનો ગલ ને સેવા ધૂનો ભજન ગાતા. એ હંસલા હળવે હાલ કળિયુગ વાતો કરશે કાલ. એ આપણો ને કહેતા હતા હંસલા રૂપી આપણે છીએ, હળવે હાલો ને કળિયુગમાં કાલ વાતો થશે. પેલા મજા જતી હો ભણવાની. ભણતા ના એટલું તો રખડતા. ના એ વખત ડોહા મજૂરી કરીને ભણાવતા હતા અને 10મું પાસ કરતા હતા એટલે નોકરીઓ આવતી હતી. ભણ્યા હોત ને તો અત્યારે જો હારી નોકરી કરતા હોત પણ ભણવામાં ડોળો નતો. બપોરે હારી ઓબે કેરીઓ ખાવા જવાનું, કુકડી રમવાની, પછી પેલું ઉપર પેલું શું કેવાય ભૂસકા મેલી રમતા રહ્યું અડી જવાનું પેપરી. પણ શાળામાં રાહ હતી હો કે અત્યારનો છોકરો જો મારે લેસન ના લઈ ગયેલે નહીં. હું એ જ વાતો કરું છું. કહું અત્યારનો છોકરો સાહેબ લાફો મેલું તો રોતો ઘેર આવ અને પાછા મા બાપ ને કી. મા બાપ પાછો નિહાળમાં જાય. આપણો છોકરો પારી નાખતા તો ઘેર આવીને કદી કહેતા ના. મા બાપ પાછા નિહાળમાં જઈને કી કે અમે મારા છોકરાને કોઈ દાડો ઓગળી નહીં હેડાડીને તમે આના લાફો મેલો. એટલે પછી એ વખત જો મા કાકા ભણતર સારું તો અમુક ભણતર બગડી ગયું છે. હાથ ચોપડી ભણતા ને તોય સાહેબ થઈ જતા. અત્યારે કેટલું ભણવાનું સમય કાકા સમયની વાતો છે. અત્યારે 12 ચોપડી ભણેલા હું એનાથી વધારે ભણેલા હોય સાયન્સ કરેલા ઈવન એનો આંકડો નહીં આવતો. આપણી રૂમમાં સૌથી હોશિયાર હોય ને એ વખત તું હતો. હરખું ભણ્યો હોત ને ડોક્ટર હોત. ગણિતમાં અને અંગ્રેજીમાં તો સમય કાકા માસ્ટર હતો હું. અને તું ભણ્યો ના પછી આગળ કરવા વાળા મૂર્તનભાઈ પછી ઓળખું નાખે કે ભાઈ આપડા એ પછી શું મેળ દેવાની કોમ કોણ કરશે. એક ના એક પછી સીધો હાથમાં માંથી મને ચોપડી મેં લઈ અને ભરજાનો પૂંછડો હવરાઈ દીધો તે કર્યો જે ઓબરે છે તાર હું કરું. પૂંછડો ઓબરે એમાં તો તાર શેતી હારી જ થાય છે તારે. તને કે માં મૂર્છનભા ખેતી શીખવાની જાય ને એમાં ફર્સ્ટ નંબરની ખેતી કરતો હોય ને ગામમાં તો તું ઉત્પાદન તારે વધારે જ હોય. આપણે ખેતીમાં કોઈ જેવું તેવું ના હોય. એરંડા છે તે લગભગ દો ને 40 બોરી એટલે 160-70 મણ થયા છે. અને હાઈ નહીં રહેવાના
હળા ભાવ લઈ લેવાનો 160 મણ 1365 રૂપિયા જ્યાં 1365 ઊંચો ભાવ લીધો હતી 1,60,70,80,000 જેવા થયા એંડા તો ઊંચો ભાવ હા? તારે હું ના હાઈ લઉં હું ક્ષેત્ર ના જો કાકા કોઈ દાડો અને તમાકુ થઈ છે 1.5-2 લાખની 1,80,000 આજુબાજુ મારે હું ખેતીમાં જેવું તેવું હોય જ નહીં ખેતીમાં હરખાઈ આવી જઈશું માં કાકા તાકડા બધા ભાવ લઈ લીધા છે તું કાયમ હાડું આવે છે ને એટલે હાડું તારા પાકે છે સારું શું માં અને કાકા જમીન મજબૂત નહીં ખેતીમાં મારા શેઠથી ખરું ને લેન દેન છે અમારા મૂર્તનબા હતા ને એ વખતથી ગામમાં બધા લાગે ખેમલો રખડ્યા જાય આપણે 24 કલાક ગોઠલ જ બેઠા હોય હારું કર્યું તી ખરાનો ભાવ લઈને બધું વેચી માર્યું હારું કર્યું હું હોટલ જ બેઠો હોય બાકી ખેતરમાં મારે જે થતું હોય ને બધું કામ કમ્પ્લીટ થઈ જ જાય ખેતીમાં જોવું ના પડે બધું રેડી જ હોય હારું હેર અને આ ખબર તને બે ખબર વીઘોનું રૂ વેચ્યું હતું ને હા. તે 2 લાખ રૂપિયા પડ્યા હતા એમાં લાખ વાપરવાના હતા લાખ વધ્યા હતા હા? તારે ટોટલ આવક 108 લાખ રૂપિયા થઈ ઊંડાવણની તને તો ખબર તો છે કે આપણે ફૂ આવ્યા હતા તે દાડામાં હા મોમેરું ભરવાનું છે ને તે ટેકોમાં તું કરજે મને બરોબર હા ટેકો કરજે એમ કેવું છું શમા કાકા પણ થોડા એક લેટ પડ્યા શું લેટ ફુવાઈ મુહૂર્ત દોરાવામાં ખૂબ મોડું કરાવી દીધું શું મોરસામાં હજી તો પૈસા ખામું બેઠો ને શમા કાકા પણ મી 10-15 દાડો મોરી મારે લોન હતી ને બધી લોન ભરી કાઢી છે ને ભરી આવ્યો પાછો 15 દાડો મોરી બધા પૈસા ઘરમાં રાખીને શું કરવાનું વપરાઈ જાય ખોટા અને મારા માથા લોન હતી તે કીધું આ વખત પાછું બધું ચૂકત કરી નાખવા દે બધું નેલ કરી દીધું એ પાછી ઉપાડી ના ના ઉપાડાતી છે ચમ. વ્યાજમાં તૂટી જઈએ વ્યાજ ભરી ઓમ તો શમા ચલો, કાકા ટેકો તમે તો એમ કે ને મને ખાલી ટેકો તો જે વધ્યા હોય હાલ મને અટાઈના ના પૈસા ક્યાં નહીં મિલે કરિયોના ના હું વાત કરું કયો તમે મુખ્યમાં તારી આશા આવ્યો તો શોમા કાકા બધી મુખ્યમાં વાત ટેકો કરશે મને તમારા માટે મીશો ના પડી જીવ હાલ દઉં રૂપિયાની શું વાત કરો છો જીવ પણ નહીં આ જોતો. ખરા ટાઈમ મારે પૈસાની હાલ તો જરૂર છે મારે. લોન ભરવાની હતી તે ભરી દીધી અને મારા પાસે પૈસા હોત ને શોમા કાકા તો કોઈ જીવણીયાનો ભાગ લેવાની જરૂર નથી તમને એકલો ના હાલત તમે એકલા વટકે સાથ આખું મોમેરું ભરી નાખો મારા ખ્યાલમાં- ફુવાન ઘેરમાં વાહ થઈ જોત તમારી જો મોમેરું મારે ભરવાની ફૂલ ઈચ્છા છે બરોબર હે. પણ મારા પણ હાલ પૈસો નહીં પણ શોમા કાકા મારા પાસે જે જેટલું સગવડ હતી, કમાવાનું ને, એટલું બધું પટી જ ગયું છે હવે મારા પાસે જે હતા એ મેં ભરી દીધા અને હું તો કહું છું મોમેરું તમારે શું ભરવાનું આગળ આવે? પાછું કરું તાન બીજું શું કરું તમારે શું ભાગ આલવાનો આવે છે મોમેરામાં સબ ફૂવો મારા નહીં તમારે ફૂવો ખરા પણ ઓમ જોવા જઈએ ને તો ડોહો વખતથી તમારે 2 વીઘા પેલી જમીન કાઢેલી રહી પુંજાબાની હા. અને પેલા ગોબરબાની હા. એ રીએ જમીન અત્યારે કોણ વાવે છે તો જીવણી હોવા જીવણીઓ વાવે છે કે નહીં વાવતો હા. તમારા ગામમાં પેલું જૂનું ઘર રહ્યું હા ડાકડા વાળું ડબલ મેળી વાળું ઓવા. એ કના પાસે છે એ તો જીવણીયા ના લ્યો તો પછી જમા કાકા અત્યાર સુધી વાપર્યું કરે હા તો એના પાન જ છે ડોહો મારી જાય પણ અમે હજી એમ વેચ્યું નહીં. નહીં, ખેતરે નહીં વેચ્યું હા. અને ઘરે હું કીધું ભોગવા તાને ના ના આમ તો જોવા જઈએ તો તમારા ડોહાનો જેટલો ખર્ચો ભાગમાં આપવો જોઈએ તમારે હા. એટલું તો જીવણીઓમાંથી કમાણો છે કે નહીં કમાણો હોય તમારા ડોહાન મરી જાય વર્ષ એટલો થયો મરી જતો નહીં હોય ને તો 15-16 વર્ષ જેવું થઈ ગયું આમાં 15-16 વર્ષમાં એ 2 વીઘોમાં કેટલી કમાણી કરી છે હા પેદા- છે કે ના આવે આમાં મેરામાં પૈસા એટલા રૂપિયા કમાણો છે માંથી હું 2 વીઘોમાંથી 2,60,000 1,80,000 ના એરંડા લેતો હોય તો એને તો 2 વીઘો 15 વર્ષથી જેટલી આવક થાય વિચાર કરો ખાલી તમે આવક તો તારે કમાય છે ને એ તો તો બધા તમારે શું મોમેરું ભરવાના આવે છે એ રહ્યો બધું વાવે છે અને ઘરમાં રહે છે અને ઘર વાપરે છે તે ભરશે એ રહ્યો તમારે શું પૈસા આલવાના આવે છે દગો તો થયો જ શકે તો તમારા ડોહાની એ દગો કરી નાખ્યો તો અને છેલ્લી તમને દગો કર્યો છો મકા તો બહુ વિલન હતો પૂંજાબાન દબાવતો આમાં અત્યારે તમે ઘરના પૈસા આલવા દો તો ખાડો કના ઘેર આવે કયો મારા. હા અને રૂપિયા કમાઈને થેપ્પા કને મળ્યા રૂપિયોના ઘેર ધક્કા કર્યા ને એમાં જીવન અત્યારે આયા હતા મારા પાન શો પાવર કરતા હતા કાલ પૈસાની સગવડ કરજે એક નંબરનો ચિંગુસ મારવાડી છે ને મક્ખી ચુસ્ત મક્ખી મને કે ચુસ્ત. 50 પૈસા ભાગ આવશે ને હે. 50 પૈસા તો અડધા લઈ લ્યો નહીં 100 જિંદગીથી રૂપિયામાં નહીં. મારી વાત સાંભળો જમીનની ના પાસે છે તો અત્યાર સુધી જેટલા વ્યવહાર આયા એટલા વ્યવહારોમાં તમે વચમાં ભાગ આલ્યો કે નહીં આલ્યો? બધામાં ભાગ આલ્યો. કાયદેસર આ આલ્યો? ખાઈ મારી જતો આલે તો ને તો તાર પાસે પેલી 2 વીઘા જમીન છે 15 વર્ષથી વાવો છો એમાં વ્યવહારિક જોવા જઈએ તો તમારો ભાગ આવે કે ના આવે અડધો આવે કે ના આવે આવે જ ને. મેં કોઈ ખોટું કહેતો હોય તો મને કયો મને તો આટલું બધું યાદ નહીં રાખ્યું પણ તું કેમાં સારું શોમા કહેવાય યાદ કાકા, રાખ મને ડોહાની બધી વાતની ખબર હોય એટલે હું તમને કહું વાત સાચી એટલે ના હોય તો જીવણી તમે કયો કે આટલા વાર હોતી ના હોય ને તો તું જમીન વાવે છે ને મોમેરું તું ભરી દે મારા કાઠું છે નહીં મેળાવે એવું એમ જ કેવું કે જીવન જો મારા પણ હાલ પૈસા છે નહીં હા. ઓમે ડોહાની જમીન તું છે 2 વીઘા તો શાના 15-16 વર્ષથી વાવે છે હા, બસ. ના તો એમાંની ઘણું કમાણું હાલ દે. ના તો આટલું મોમેરું ભરી દે
અને મોમેરું ભરે જાય ને હા. પછી ના ભાગ પાડી દઈએ તાર અન્ના વચ્ચે લે બે વીઘા જમીન માં ના દે હું કરી દઉં મોમેરું ભાઈ હું તમને પૈસા લાવી આલ્યો ગમે તેટલા લાવી આલ્યો ઓ 2 વીઘા માં નાલી દો હવ જો માકા આવી તા ગોડા વ્યવહાર ના કરો ને કે પછી કાલ મરી દો એટલે ગુદામાં ધેલોય નહીં હોય ગોમણ તો પાછળ બધા ને ભરાય નહીં તમારા કુટુંબમાં પાછળ બધાને ભીખ માંગવી પડશે હા વર રાખજો પાછા તમને કહું આવા ગોડા વ્યવહાર કરશો નહીં આવા જીવણીયા જેવા પેદા થયો તો ભીખ જ માગવી પડે કે અમારા જીવન તો પણ ઘસી ના પાડજો કે મોઢા ઉપર 15 વર્ષથી ડોહાની જમીન વાવું છે તો તું તાર ભર મોમેરું મારે હું લેવા દેવા દબણમાં બોલતા નહીં પણ આ તો બોલી તો કાઢવું જ છે એ વખત ચમ ફુવાય ખબર ના પડે કે આવવાની જમીન છે બે જણા ભાગી દે શોમાન ભાગની શોમાન હલાઈ દઈએ ફુવાન તો એવી કોઈ ખબર પડતી નહીં વ્યવહારની કોઈ વખત ભાગ પાડી ને હલાઈ દઈએ ના લેવાની છે એમ ખબર પડે છે તારે હા કહેવાયા હતા ને તો કહેવાયા હતા મા કાકા તમારી જગ્યાએ મૂવ હોય ને તો આ તો કળિયુગ છે આપણે તો રોકડો હિસાબ ભાઈ જો પાલવા તો બરાબર ના પાલવા તો કોઈ નહીં હું નહીં આલું ભાગ જો મોમેરું કોણ જેવું તેવું નહીં ભરવાનું ફુવા એમ કહેતા કે મારે 5 તોલાનો દોરો જો હોય એમ કહેતા હવે વિચાર કરો અત્યારે મોંઘવારી છે એટલે પોકી 5 તોલાના દોરાના રૂપિયા કેટલા થાય સારા 7-8 લાખ જેવું થાય એના 8 લાખ રૂપિયા તો 2 લાખ રૂપિયા થાળમાં મેળવાનું કહેતા તમે મારા હોભળો 70 દુના 140 ઓઢમણો કહેતા હતા પછી ડીજે ટેટા વાસ્તે ગાસ્તે લઈને બધું જવાન કહેતા હતા એક કેટલા પૈસે પોકા નો ચોલ્લો થાય ફુવાનો શોમા કાકા આટલું તો કોઈક છોડીનો વિવો કરે ને એની એટલો ખર્ચો નહીં થતો હોય એટલું તો તમારું મોમેરું ભરવાનું છે તો પછી તાર ફુવાને ખબર ના પડે ઈવાનો શો ઉપરનો માલ ખાલી થઈ ગયો છે ના તો જીવન કહી દેવું તમારે એકલો જમીન છે જો તમારે એકલો માટે હોય તો મારી વીઘો જમીન મેલી દો હાલ એટલે અને પૈસા ભરી દો ના નહીં એમાં તું મારા માટે તો ના નહીં પાડે એવો પણ આ જીવનયો બાનો છોકરો છે તોય કેવું રાખે છે શોમા એની કાકા દુશ્મની ના હોય કદી સાપ આવ્યો કદી નહીં તમારી ડોહાની જમીનમાં પેદા કરે છે પકવે છે રૂપાળા રૂપિયા વાપરે છે કદી ખવરાયું નહીં ચા પીએ છે ને ચા પાય ખબર હા. ઘર જ હોય ને તને ચા પાય શોમા કાકા તો પછી તમે ગોડા છો તમે મૂર્ખા જેવા છો મોઢા ઉપર કહી દેવું પડે એટલે ગોડા તો કોઈ નહીં પણ નંબર આમ સહન કરી રહેવું પડે સહન કરશો ને તો વાટકો લઈને ફરવું પડશે વર રાખજો વિદ્યા શાસન હાલ આ તે પછી ના પાડ દેતા ને ના પાડી દેવું ના જ પાડી નહીં દેવાની ભરવું વાત. પડશે રહ્યો. ના પાડી દેવીનો ડોહો 2 વીઘા જમીન ભોગવા સાથે ભરી દે મોમેરો મારે હું લેવા દેવા તે હું મોમેરું ભરું મારું ઓળખ્યું આ તો લઠ્ઠું મારા ઘેર આવીને પેઠું હતું સારું કર્યું ખરા ટાઈમે મને વાત યાદ આવી ગઈ મેં કહા મારે લેવું ખાવું કોઈ નહીં ફૂવો ઈવાના મોમેરું ઈવાન ભરવાનું અને મને 3-4 લાખ રૂપિયા ઉછીના મારા હાલવા પડત પણ જે છે ને એ શોમા કાકાને એકડી બનાવીને મોકલ્યા છે તે ભરસી બધા ભેગા થાય તાર મારે શું લેવા દે ઉપરથી મારા મોમેરો આવશે હું નહીં ભરી એક તો હોનો મોમેરો મૂછો ભરવા જાઉં એક તો મારા રોટલા ખવડાવવાના અને પાછો મોમેરો આ તે ખર્ચા બધું મારા કરી આલવાનું પૈસા મારા ડખલામાં પડવું જ નહીં ઘરના પૈસા ઓછા કરાતા છે કે ભીખ માંગીએ બરોબર છે હોય જ્યાં અમુક ભેગા થઈને ભરસી મોમેરું 2 જણા આવો ને તો આપવું જ નહીં ઘરની વાત